સુરતમાં લાખો રૂપિયાની સાડી લઈ ભાગી ગયેલા 3 આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત એ ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાય છે, ત્યારે આ વ્યવસાયમાં છેતરપિંડીના બનાવોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે વરાછા વિસ્તારમાં સાડીઓ ઉપર જોબ કરવાના નામે 45 લાખની સાડીઓ લઈ નાસી જનારા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વરાછા પોલીસ મથકનો પોલીસકર્મી રજા ઉપર ઉતર્યા હોવા છતાં આરોપીઓ તેમની આસપાસ હોવાની જાણ થતાં જ ફરજ નિભાવી અને આરોપીને ઝડપી પાડ્યા હતા। વરાછા પોલીસે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। કાપડ માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને 45 લાખથી વધુની સાડી લઈ 3 આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેથી પોલીસે બાતમીના આધારે એક આરોપીને સુરતથી અને 2 આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા। સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। આરોપીઓએ ગુનો આચર્યો એ દરમિયાન વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને રજા ઉપર ગયેલા પોલીસકર્મી બંનેને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા। વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ વાલસુરભાઈએ રજા દરમિયાન પણ ફરજ નિભાવી હતી, તો પોલીસે આરોપીને ઝડપી પાડી 38 લાખથી વધુની સાડીનો મુદ્દામાલ કબજે કર્યો હતો।